વિશિષ્ટ પહેલું વંદનક યાને ગુરુવંદનનો મહિમા. તૃતીય આવશ્યક સૂત્ર. વંદન વ્યવહારની વિશિષ્ટતા. ભારતીય સંસ્કૃતિમાં વંદનને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયેલું છે. જૈનો, અરહત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠીને ભક્તિભાવથી વંદન કરે છે અને તેના દ્વારા સર્વ પાપોનો નાશ થાય છે એમ માને છે. બુદ્ધો બુદ્ધ, ધર્મ અને સંઘ એ ત્રિરત્નને વંદના કરે છે અને તેના દ્વારા સદ્ગુણોનો વિકાસ થાય છે તેમ માને છે. તથા વૈદિકો દેવતા ગુરુઓ, કુલના આચાર્યો, જ્ઞાનવૃદ્ધો, તપસ્વીઓ, પોતાનાથી અધિક વિદ્વાનો તથા પોતાના ધર્મમાં સ્થિત મનુષ્યોને વંદન કરે છે અને તેના દ્વારા આયુ, વિદ્યા, કીર્તિ અને બળની વૃદ્ધિ થાય છે તેમ માને છે. એટલે વંદન વ્યવહાર એક સમુચિત સુંદર ક્રિયા છે અને તેનું ફળ ઉન્નતિ, વિકાસ કે આત્મકલ્યાણ છે એ સુનિશ્ચિત છે. વંદના ધર્મનું મૂળ છે. શ્રી હરિભદ્ર સૂરીએ લલિત વિસ્તરા ચૈત્યસ્તવવૃત્તિમાં વંદનાને ધર્મનું મૂળ કહી છે. ધર્મ પ્રતિ મૂળભૂતા વંદના, કારણ કે તેમાંથી ધર્મચિંતનાદિ રૂપ અંકુરાઓ ફૂટે છે. ધર્મ શ્રવણ અને ધર્માચાર રૂપ શાખા પ્રશાખાઓનો વિસ્તાર થાય છે તથા સ્વર્ગ અને મોક્ષના સુખોની પ્રાપ્તિરૂપ ફૂલ તથા ફળો પ્રગટે છે. વંદનાથી આઠેય કર્મો પાતળા પડે છે. જૈન આગમમાં વંદનક એટલે વંદનાનું ફળ બતાવતા કહ્યું છે કે વંદન એન ભંતે જીવે કિમ અજીર્ણૈ ગોઅમા અઠ્ઠ કમ્મપૈડિયો નિબિડ બંધન બદ્ધાઓ શિડિલ બંધન બદ્ધાઓ કરૈ ચિરકાલઠૈયાઓ અપ્પકલઠિયાઓ કરૈ તિવ્વાણુભાવઆઓ મંદાણુભાવાઓ કરૈ બૌપ્પસેગ્ગાઓ અપ્પપ્પએસગ્ગાઓ કરૈ અણયં ચ અણમ અણવદ્દગ્ગમ સંસારકંતારમ નો પડિયઠ્ઠઈ. હે ભગવાન, વંદન કરતી જીવને શું પ્રાપ્ત થાય છે? હે ગૌતમ, વંદન કરતી જીવ ગાઢ બંધનવાળી આઠેય કર્મ પ્રવૃત્તિઓને શિથિલ બંધવાળી કરે છે. ચિરકાલની સ્થિતિ પામેલા અષ્ટકર્મને અલ્પકાલની સ્થિતિવાળા કરે છે. તીવ્ર અનુભાવવાળા અષ્ટકર્મને મંદ અનુભાવવાળા કરે છે અને બહુપ્રદેશવાળા અષ્ટકર્મને અલ્પપ્રદેશવાળા કરે છે. તેથી તે અનાદિ અનંત સંસારાટીવમાં પરિભ્રમણ કરતો નથી. વંદનાથી ઉચ્ચ ગોત્ર, સૌભાગ્ય અને લોકપ્રિયતા સાંપડે છે. શ્રી ઉત્તરાયણ સૂત્રના 29મા અધ્યાયમાં કહ્યું છે કે વંદનએન ભંતે જીવે કિમ અજીર્ણૈ ગોઅમા વંદનાએણં નિયાગકોત્કમ્મં ખવૈ ઉચ્ચાગોત્તમદિબંધૈ સોહગ્ગં ચર્ણં અપરિહયં આણાફલં નિવત્તૈ. એટલે, હે ભગવાન, વંદન કરતી જીવને શું ફળ મળે? હે ગૌતમ, વંદનક વંદનાથી નીચ ગોત્રકર્મને ખપાવે છે અને ઉચ્ચ ગોત્રકર્મને બાંધે છે તથા સૌભાગ્ય અને અપ્રતિહત, જેનું કોઈ ઉલ્લંઘન કરે નહીં તેવી આજ્ઞારૂપી ફળની પ્રાપ્તિ કરે છે. એટલે વંદનનું ફળ ઉચ્ચ ગોત્ર, સૌભાગ્ય અને લોકપ્રિયતા છે. મુમુક્ષુની વંદના. પરંતુ મુમુક્ષુ આત્મા વંદનની ક્રિયા પાપનો સંપૂર્ણ પ્રતિઘાત કરવા માટે જ કરે છે, જેમાં અને દેવ અને ગુરુની કૃપા અપેક્ષિત છે. એટલે તે જગદ્ગુરુ જિનેશ્વરોનું અને કલ્યાણમિત્ર સદ્ગુરુનું શરણ સ્વીકારે છે અને તેમને જ પુનઃ પુનઃ વંદના કરે છે. ષડઆવશ્યકમાં વંદના શા માટે? આત્મવિશુદ્ધિ માટે યોજાયેલી ષડઆવશ્યકની લોકોત્તર ક્રિયામાં ચતુર્વિંશતિ સ્તવ અને વંદનકને પણ આ જ કારણે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયેલું છે. સમત્વની સિદ્ધિ માટે કૃતનિશ્ચય થયેલો મુમુક્ષુ પ્રથમ ચતુર્વિંશતિ સ્તવ વડે અરહંતો અને સિદ્ધોને ભાવપૂર્વક વંદના કરે છે તથા તેમના સદ્ગત ગુણોનું કીર્તન કરીને દર્શનાચારની શુદ્ધિ કરે છે તથા ગુરુની સંયમ યાત્રા વગેરેના પ્રશ્ન પૂછી પોતાથી જાણતા અજાણતા થયેલા આશાતના માટે મન, વચન અને કાયાથી ક્ષમા માંગે છે અને એ રીતે જ્ઞાનાચારની વિશુદ્ધિ કરે છે. આ રીતે દર્શનાચાર અને જ્ઞાનાચારથી વિશુદ્ધ થયેલા મુમુક્ષુ પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાનનો સાચો અધિકારી બને છે કે જે દ્વારા તે ચારિત્ર, તપ અને વીર્યને લગતા આચારોની ક્રમશ શુદ્ધિ કરીને પોતાનું અભીષ્ટ સાધવામાં સફળ થાય છે. આ રીતે વંદનક એ આધ્યાત્મિક અનુષ્ઠાનની સંપૂર્ણ સફળતા માટે પૂર્વસેવારૂપ છે અને તેથી તે નિતાંત આવશ્યક છે. ગુરુની આવશ્યકતા. આધ્યાત્મિક જીવનની સફળતા માટે ગુરુની છત્રછાયા આવશ્યક છે. તેથી શ્રી દશવેકાલિક સૂત્રમાં કહ્યું છે કે આ લોક અને પરલોકમાં હિતકર એવા ધર્મનું જ્ઞાન મેળવવા માટે શિષ્ય બહુશ્રુત ગુરુને વિનય અને આત્મનિગ્રહપૂર્વક સેવવા તથા તેમને પદાર્થોનો નિર્ણય પૂછવો. શ્રી હરિભદ્ર સૂરી પંચમસ્તુકમાં જણાવે છે કે શ્રીમંત મનુષ્ય જેમ સારા રાજાને છોડતો નથી તેમ આત્મકલ્યાણના અભિલાષીએ ચારિત્ર ધનરૂપી ફળને આપનાર
ગુણનાર ગુરુને છોડો નહીં. ગુણવાન ગુરુની સતત સેવામાં રહેવાથી તેમનું પ્રશસ્ત દર્શન પ્રાપ્ત થાય છે. વિનયનો લાભ થાય છે. બીજા મુમુક્ષુઓને પણ માર્ગનું ભાન થાય છે અને દીક્ષા વખતે કરેલું આત્માનું સમર્પણ સફળ થાય છે. આ રીતે બીજા પણ અનેક લાભો થાય છે. તેથી ગૌતમ સ્વામી વગેરે તે ભવે મોક્ષે જનારા મહાપુરુષોએ પણ ગુરુકુળ વાસ સેવ્યો છે. માટે પોતાના સંસારી કુલને છોડીને કુલીન એવા મુમુક્ષુ આત્માએ સાધુ આચાર્ય મહારાજની સેવા જરૂર આદરવી. ગુરુ વિના જ્ઞાન નહીં એ ઉક્તિ જગ પ્રસિદ્ધ છે. તેમાં પણ બ્રહ્મ કે આત્મા જેવા ગૂઢ વિષયનું જ્ઞાન ગુરુ વિના પ્રાપ્ત થવું અશક્ય છે. તેથી મુમુક્ષુ આત્માએ સદ્ગુરુનું શરણ અવશ્ય શોધવું ઘટે છે. મુંડકોપનિષદમાં કહ્યું છે કે ત્વદિજ્ઞાનાર્થ ગુરુમેવાભિગચ્છેત સમિત્પાણિ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. આત્માના વિશેષ જ્ઞાન અર્થે મુમુક્ષુ સમિધ વગેરે હાથમાં લઈને શ્રોત્રિય શ્રુતવેદ વગેરેને જાણનાર અને બ્રહ્મનિષ્ઠ આત્મજ્ઞાની એવા ગુરુની સમીપ જાય. તાત્પર્ય કે આધ્યાત્મિક ઉન્નતિ માટે ગુરુની અત્યંત આવશ્યકતા છે. ગુરુ કેવા જોઈએ? ગુરુ કેવા જોઈએ તે પ્રશ્ન પણ વિચારનીય છે. અધ્યાત્મ શાસ્ત્રના મતથી જે ગુરુ સંસારી એટલે ગ્રહસ્થાશ્રમી હોય તથા વિષય અને કષાયના કાદવમાં ખૂંચેલા હોય તે અન્યનું ભલું કરી શકતા નથી. વળી સાધુ થવા છતાં જે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપની ઉપાસના કરતા નથી પણ માત્ર લોકરંજન કે ઉદરના ભરણપોષણ માટે સાધુ વેશને નભાવે છે તે પણ સ્વ કે અન્યનું કલ્યાણ કરી શકતો નથી. એટલે તેમનો ગુરુ તરીકે સ્વીકાર કરવો એ ફલદાયી નીવડતું નથી. ભક્ત કવિ અખાએ પણ ઠીક જ કહ્યું છે: ગુરુ કીધા મેં ગોકુળનાથ, ગરડા બળદને ગાડીનાથ, ધન હરે પણ ધોકો ન ભરે, એ ગુરુ શું કલ્યાણ જ કરે. કુગુરુથી ચેતતા રહેવા માટે અન્ય વિદ્વાનોએ પણ કહ્યું છે: ગુરવો બહવ સંતિ, શિષ્ય વિત્તા પહાડકા, દુર્લભ સદ્ગુરુર દેવી, શિષ્ય હતા પહારક. હે દેવી, આ જગતમાં શિષ્યના વિત્તનું હરણ કરનારા ગુરુઓ બહુ છે પણ તેનો હૃદયનો તાપ હરનારા સદ્ગુરુ તો વિરલ જ છે. આ સ્થિતિમાં ત્યાગી, બ્રહ્મચારી, સુશીલ અને જ્ઞાની ગુરુનું શરણ સ્વીકારવું એ જ બુદ્ધિમત્તા છે. જૈન શાસ્ત્રોએ ગુરુનું સ્વરૂપ નીચે મુજબ દર્શાવ્યું છે, જે દરેક મુમુક્ષુએ પુનઃ પુનઃ વિચારવા યોગ્ય છે. પંચેન્દ્રિય સંવન્નો તહ નવ વિહ બંબચેર ગુત્તિધરો ચૌ વિહ કસાય મુકો ઇહ અઠારસ ગુણૈઃ સંયુક્તો પંચ મહાવય જુતો પંચ વિહાયાર પાલન સંમત્તો પંચ સંમિયોતિ ગુતો છત્તીસ ગુણો ગુરુમજ્જ. 5 ઇન્દ્રિયોને કાબૂમાં રાખનાર, બ્રહ્મચર્યની 9 વાડાનું પાલન કરનાર, ક્રોધ આદિ 4 કષાયોને જીતનાર, પંચ મહાવ્રતોને ધારણ કરનાર, જ્ઞાનાચાર વગેરે 5 આચારોનું પાલન કરનાર, ઈર્ય સમિતિ વગેરે 5 સમિતિ તથા મનોગુપ્તિ વગેરે 3 ગુપ્તિથી યુક્ત એમ 36 ગુણોવાળા હોય તે મારા ગુરુ છે. ગુરુ પ્રત્યે શિષ્યનું વર્તન. સદ્ગુરુનું શરણ સ્વીકાર્યા પછી શિષ્ય તેમની સાથે કેવા પ્રકારનો વ્યવહાર રાખવો તે જાણવા જેવું છે. જૈન શાસ્ત્રો કહે છે કે જે શિષ્ય ગર્વ, ક્રોધ, માયા અને પ્રમાદને કારણે ગુરુ સાથે રહીને વિનય શીખતો નથી તે વાંસના ફળની માફક પોતાના જ નાશનું કારણ થાય છે. જે ગુરુ આચારવાન છે, ગુણનિષ્ઠ છે, તેમનું અપમાન કરવું એ અગ્નિની પેટે પોતાના સદ્ગુણોને ભસ્મીભૂત કરવા જેવું છે. ગુરુની અવહેલના કરીને જ્ઞાન પ્રાપ્ત કરવું અશક્ય છે. અગ્નિહોત્રી બ્રાહ્મણ જેમ વિવિધ પ્રકારની આહુતિઓ અને મંત્ર વડે અભિષિક્ત અગ્નિની શુશ્રૂષા કરે છે તેમ અમિત જ્ઞાની શિષ્ય પણ ગુરુની વિનયપૂર્વક શુશ્રૂષા કરવી. મૂળમાંથી જેમ થડ થાય છે, થડમાંથી જેમ ડાળીઓ થાય છે, ડાળીઓમાંથી જેમ ડાંખળીઓ થાય છે, ડાંખળીઓમાંથી જેમ પાંદડા થાય છે અને પાંદડામાંથી જેમ ફૂલ અને ફૂલનો રસ થાય છે, તેમ વિનયરૂપી મૂળમાંથી ધર્મનો સ્કંદ પ્રગટે છે અને તેનો ક્રમશઃ વિસ્તાર થતાં કીર્તિ, શ્રુત અને નિઃશ્રેયસનો લાભ થાય છે. જે શિષ્ય ક્રોધી, મન્મથ, અપ્રિય વક્તા, માયાવી અને શઠ હોઈ અવિનત રહે છે તે પ્રભાવમાં તનાતા કાષ્ઠની પેટે સંસાર પ્રવાહમાં તનાયા કરે છે. જે શિષ્યો આચાર્યો અને ઉપાધ્યાયોની સેવા કરે છે તથા તેમનું કયું કરે છે તેઓની શિક્ષાપાણીથી સિંચાયેલા વૃક્ષોની પેઠે વૃદ્ધિ પામે છે. અવિનીત પુરુષોને વિપત્તિ છે અને સુવિનીત પુરુષોને સૌ રૂડાવાના છે એમ જે બરાબર જાણે છે તે જ સુશિક્ષિત થઈ શકે છે. જે શિષ્ય સદ્ગુરુની આજ્ઞામાં રહે છે, જે ધર્મનું રહસ્ય સમજાયો છે તથા તે જે વિનયની બાબતમાં કુશળ છે તે આ દુષ્ટૂર સંસાર પ્રવાહને તરી જાય છે તથા કર્મોનો ક્ષય કરી સિદ્ધિરૂપી ઉત્તમ ગતિને પામે છે. વૈદિક સંપ્રદાયમાં ગુરુ પ્રત્યેના વર્તન માટે કહ્યું છે કે આજ્ઞાભંગોર્થહરણં ગુરોરપ્રિયવર્તનં ગુરુદ્રોહમિતિ પ્રાહુર્ય કરોતિ સ પાતકી.
ગુરુ કાર્ય સ્વયં શક્ત નાપરમ પ્રેષયેત પ્રિયે બહુ ભક્તિ પરેર્ભૃત્યે સહિતોપ્યતિ ભક્તિમાન અભિમાનો ન કર્તવ્યો જાતિ વિદ્યાદનાદિભિ સર્વદા સેવયન્નિત્વં શિષ્ય શ્રી ગુરુ સન્નિધો કામ ક્રોધ પરિત્યાગી વિનિત સ્તુતિ ભક્તિમાન દેવી ભૂમ્યાસને તિચ્છેદ ગુરુ કાર્ય સમાચરણ અન્હાત્ય ગુરુવોક્ય શૃણુયાદય પરાણમુખ અહિતં વા હિતં વાપી રૌરવં નરકં વ્યજ્રેત ગો બ્રાહ્મણ વધં કૃત્વા યત્પાપં સમવાપ્નુયાત તત્પાપં સમવાપ્નોતિ ગુરુગ્રેણુત્ર ભાષણાત ગુરુની આજ્ઞાનો ભંગ કરવો, ગુરુના ધનનું હરણ કરવું, ગુરુનું ભૂંડું કરવું કે મનથી ભૂંડું ઈચ્છવું તે ગુરુદ્રોહ કહેવાય છે અને તે કરનારો પાતકી છે. ગુરુમાં અત્યંત ભક્તિવાળો શિષ્ય પોતે અનેક સેવકવાળો હોય તો પણ પોતે જ ગુરુની સેવા કરે પણ સેવકો પાસે સેવા કરાવે નહીં. શિષ્ય શ્રી ગુરુ આગળ કદી પણ જાતિ, વિદ્યા, ધન વગેરેનું અભિમાન કરવું નહીં પરંતુ તેનો ત્યાગ કરીને સર્વદા તેમની સેવા કરવી. વિનીત શિષ્ય કામ ક્રોધનો પરિત્યાગ કરીને ગુરુની સ્તુતિ ભક્તિ કરતો થકો પૃથ્વી ઉપર ગુરુથી નીચા આસને બેસે અને ગુરુએ બતાવેલું કાર્ય કરે. ગુરુએ કહેલી વાત હિતકર કે અહિતકર લાગે તો પણ તેને આદરપૂર્વક સાંભળવી જોઈએ. જે શિષ્ય ગુરુની વાત અનાદરથી સાંભળે છે તે રૌરવ નરકમાં જાય છે. ગાય તથા બ્રાહ્મણને મારનારને જે પાપ લાગે છે તે ગુરુની આગળ ખોટું બોલવાથી લાગે છે માટે ગુરુની આગળ કદી પણ ખોટું બોલવું નહીં. અનુજ્ઞાત સંવિશેત ન ચૈન્મપ્રભિપ્રસારયત ન ચાસે શંકાશે સન્વિષ્ટો ભાષેત અભિભાષિતસ્ત્વાસીન પ્રતિબ્રૂયાત અનુત્થાય તિષ્ઠન્ન ગચ્છન્તમનગચ્છેત ધાવન્તં नु ધાવેત દેવમિવ ચાર્યમુપાસી તાવિકથયસ્યવિન્ના વાચં શુશ્રૂષમાણસ્ય આજ્ઞા થયા પછી સૂવું, તેમના તરફ પગ ન ફેલાવવા, તેમની સામે પ્રત્યુત્તર દેવો, તેમની સામે સૂતા સૂતા બોલવું નહીં. જે કાંઈ કહેવું હોય તે કહી રહ્યા પછી બેસીને પ્રત્યુત્તર દેવો. ગુરુ ઊભા હોય ત્યારે ઊભા રહેવું, જતા હોય ત્યારે પાછળ જવું અને દોડતા હોય તો પાછળ દોડવું. આત્મપ્રશંસા છોડીને અને અવિક્ષિપ્ત મનવાળા થઈને દેવની માફક આચાર્યની ઉપાસના કરવી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.